વાલાઓ, ઈસુ ખ્રિસ્ત પાપમાંથી છોડાવનાર ઈશ્વર છે. જો ઈસુએ આપણા પાપોની કિંમત પોતાના બલિદાન દ્વારા ચૂકવી ના હોત તો આપણને પાપોની માફી મળી શકત નહીં. શું ઈસુના આ બલિદાન માટે તમે ઈસુનો આભાર માનો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આપ સર્વનું સ્તવન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરની આજ્ઞાઓ, વિધિઓ અને તેમના પરાક્રમી ચમત્કારો અને તેમની વ્યવસ્થાઓ સંબંધી શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ, જેથી આપણે આપણા સર્જનહાર ઈશ્વરની ઈચ્છાઓને જાણીને તેમની યોજનાઓ પ્રમાણે જીવન જીવી શકીએ અને આપણા જીવનોના વ્યવહાર દ્વારા તેમનો મહિમા પ્રગટ કરી શકીએ. આપણો વ્યવહાર ભક્તિભાવપૂર્ણ હોવો જોઈએ કે જેથી આપણે તેમના આશીર્વાદોના ભાગીદાર બની શકીએ. ઈશ્વરનું વચન જણાવે છે, અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેમની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. અને જો તું યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળશે તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે અને તને મળશે. પ્રિય મિત્રો, ઈશ્વર મનુષ્યને આશીષ આપવાને માટે તત્પર હોય છે. ફક્ત શરત એટલી છે કે આપણે ઈશ્વરને ઓળખીએ અને તેમના નિયમો અનુસાર જીવનમાં વ્યવહાર કરીએ. આપણે આપણી પોતાની ઈચ્છાઓ પૂરી કરવાને માટે ઈશ્વરને બાંધી શકતા નથી, પરંતુ તેમની આજ્ઞાઓ અને વિધિઓ અનુસાર જીવન જીવીએ છીએ તો ઈશ્વર આપણને આશીર્વાદ આપવાને માટે બંધાયેલા હોય છે અને તે આશીર્વાદ કદી અટકી જતો નથી. આપણે જોઈ રહ્યા છે ઈશ્વર રૂથના જીવનમાં કેવો વ્યવહાર કરી રહ્યા છે. આજના અભ્યાસમાં આપણે તેના જીવનમાં મળનાર આશીર્વાદ વિશે અભ્યાસ કરીશું. ચાલો આપણે તેનાથી સમજી શકીએ છીએ કે ઈશ્વરનો પ્રેમ આપણા જીવન માટે કેટલો બધો મહાન છે. પ્રિય મિત્ર, આજે આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ રૂથના પુસ્તકનો અભ્યાસ આગળ વધારીએ અને એના 3જા અધ્યાયને જોઈએ. જો કે આજે આપણે રૂથના પુસ્તકના 3જા અધ્યાયની પ્રથમ 3 કલમો જ જોવા માંગીએ છીએ. રૂથનું પુસ્તક 3જો અધ્યાય, 3 કલમો આપણે જોવાના છીએ. હવે તમે જુઓ મિત્ર, તો રૂથનો 3જો અધ્યાય બોઆઝની ખળી વિશે છે. રૂથને જે હક હતો એની ઉપર રૂથ દાવો કરતી નથી અને એટલે એની જે સાસુ છે નાઓમી એ પોતાના હાથમાં આખી બાબત લઈ લે છે. રૂથની પરિસ્થિતિ બહુ જ અસામાન્ય છે. આ અધ્યાયમાં જે ઘટના ઘટી રહી છે એને સમજવા માટે મિત્ર આપણે પ્રથમ તો મૂસાના નિયમનો 3જો ભાગ સમજવો પડે, જે અહીં 3જા અધ્યાયમાં અમલમાં મુકાય છે. એમાંના 2 નિયમો તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. હવે આ અધ્યાયમાં 3જો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આપણે એ સમયની ખળી
અને એની લાક્ષણિકતા સમજવી જરૂરી છે. તમે જુઓ તો 3જો નિયમ પુનર્નિયમના પુસ્તકના 25મા અધ્યાયની 5 થી 9 કલમોમાં કહે છે કે કોઈ ભાઈઓ ભેગા રહેતા હોય ને તેઓ માનો એક મરી જાય ને તેને દીકરો ન હોય તો મરનારની સ્ત્રી બહારના કોઈ વિજાતીય પુરુષને ન પરણે એના ધણીનો ભાઈ તેની પાસે જાય ને તે તેને પરણીને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ બજાવે. અને એમ થાય કે જે પહેલો દીકરો તે જણે તે તેના મરહૂમ ભાઈનું નામ ધારણ કરે કે તેનું નામ ઇઝરાયેલમાંથી નાબૂદ ન થાય. શું કહે છે કે જેથી તેનું નામ ઇઝરાયેલમાંથી નાબૂદ ન થાય. અને જો તે માણસ પોતાના ભાઈની સ્ત્રી લેવા ન ચાહે તો તેના ભાઈની સ્ત્રી ભાગળે વડીલોની પાસે જાય ને કહે કે મારા ધણીનો ભાઈ ઇઝરાયેલમાં તેના ભાઈનું નામ કાયમ રાખવા ના કહે છે. તે મારા પ્રત્યે ધણીના ભાઈની ફરજ બજાવવા ઈચ્છતો નથી. ત્યારે તેના નગરના વડીલો તેને બોલાવીને તેની સાથે વાત કરે. પણ જો તે ઊભો રહીને કહે કે હું તેને લેવા ચાહતો નથી તો તેના ભાઈની સ્ત્રી વડીલોની હજુરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂંકે અને તે તેને એમ કહે કે જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાવ. આ નિયમ પણ મિત્ર આપણને અસામાન્ય લાગે છે ને? એ દિવસોમાં કુટુંબો આ નિયમથી બંધાયેલા રહેતા હતા મિત્ર. આ નિયમ ઈશ્વરની જોગવાઈ રૂપે હતો અને આ નિયમ દ્વારા 2 હેતુઓ સરતા હતા. પહેલો હેતુ, આ નિયમથી સ્ત્રીત્વ સલામત રહેતું હતું. અને બીજું, આ નિયમ દ્વારા જમીનની માલિકી પણ સલામત રહેતી હતી. હવે આપણે મિત્ર રૂથના કિસ્સામાં જોઈએ તો એ સંતાન વિહોણી વિધવા હતી અને એના પતિની મિલકત ચાલી ગઈ હતી. તે અને તેની સાસુ નાઓમી ગરીબ બની ગયા હતા. હવે બોઆઝ એમનો નજીકના સગા તરીકેનો ઉદ્ધારક હોવાથી રૂથને બોઆઝ ઉપર હક કરવાનો પૂરતો હક હતો. પણ આપણે જોઈશું તો રૂથ કશો હક કરતી નથી અને એટલે એની સાસુ નાઓમી એને કહે છે કે તારે બોઆઝને જણાવવું જોઈએ કે નજીકના સગા તરીકેના ઉદ્ધારક તરીકે તું એને પસંદ કરે છે. હવે મિત્ર આપણને એક વિચિત્ર પ્રક્રિયા જોવા મળશે અને એ સમજવા માટે આપણે એ સમયના ખેતરોની ખળીને સમજવી પડે. ઈશ્વરે ઇઝરાયેલી લોકો માટે અદ્ભુત જોગવાઈ કરી હતી. એ જમાનામાં મિત્ર ખેતરોની ખળીઓ ડુંગર કે પર્વતની ટોચ ઉપર બનાવવામાં આવતી હતી જેથી ઊંચે ઉપર પવન વધારે હોય અને ઘઉંમાંથી ભૂસું ઉડી જઈ શકે. ખળીની જમીન કઠણ બનાવવામાં આવતી અને તે ગોળાકાર બનાવવામાં આવતી અને એની ધરી પર ગોળાકારમાં મોટા પથ્થરો ગોઠવવામાં આવતા હતા. ઘઉંની કાપણી થઈ ગયા બાદ પૂળા ખળીમાં લાવવામાં આવતા. મોડી બપોરે પવન શરૂ થતો અને મોડી રાત સુધી ચાલતો. હવે પવન વહાતો હોય ત્યાં સુધી ખેડૂતો ઘઉંના પૂળાને જોડતા હતા. ઘઉંના પૂળાને જમીન પર મૂકવામાં આવતા અને બળદો પોતાના પગ નીચે તે પીલતા હતા. પછી ખેડૂતો ઘઉંને સુપડા વડે ઉણપતા જેથી કચરો બધો પવનમાં ઉડી જતો. કામ પૂરું થઈ ગયા પછી ઇઝરાયેલી લોકો મોટું ધાર્મિક પર્વ મનાવતા અને પર્વ પતી ગયા બાદ પુરુષો ઘઉં તરફ પોતાનું માથું રાખીને સૂઈ જતા. એ પર્વનો અને પુષ્કળ ઉપજ માટે ઈશ્વરની આભાર સ્તુતિનો સમય હતો મિત્ર. એ લોકો ઈશ્વરના સ્તવનો ગાતા હતા. સવનો ઈશના નિશ દિન ગા મારા હે આત્મા. સવનો ઈશના નિશ દિન ગા અંતર સતથી મારા પાવન તેનું નામ તુગા. અંતર સતથી મારા પાવન તેનું નામ તુગા. મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા.
ભૂલમાં ઈશના ઉપકારો પાપોની માફી અપાવે. ભૂલમાં ઈશના ઉપકારો પાપોની માફી અપાવે. વ્યાધિ ઉપાધિ સર્વ મિટાવે. વ્યાધિ ઉપાધિ સર્વ મિટાવે. નાશથી જીવને બચાવે. ઓ મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા. મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા. કૃપાને રહેમ તણો જો મુગટ તારે શિર પર ધરતો. કૃપાને રહેમ તણો જો મુગટ તારે શિર પર ધરતો. ઉત્તમ વાને મુખ તવ ભરતો. ઉત્તમ વાને મુખ તવ ભરતો. જીવન ગરુડ સામ કરતો. મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા. મારા હે આત્મા સવનો ઈશના નિશ દિન ગા. અંતર સતથી મારા પાવન તેનું નામ તું ગા. અંતર સતથી મારા પાવન તેનું નામ તું ગા. મારા હે આત્મા સવનો ઈશના નિજ દિન ગા. સવનો ઈશના નિજ દિન ગા. સવનો ઈશના નિજ દિન ગા. હવે વિધવાના ઉદ્ધાર માટેના નજીકના સગા દ્વારા ઉદ્ધારના નિયમની સમજણ સાથે અને ખેતરની ખડીના દ્રશ્યને મનમાં રાખીને મિત્ર આપણે આગળ વધીએ અને રૂથના પુસ્તકના 3 અધ્યાયની પહેલી કલમ જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, મારી પુત્રી, તારું ભલું થાય માટે હું તારે વાસ્તે કોઈ સારું ઘર ન શોધું શું? નાઓમીને ખ્યાલ આવી ગયો હતો કે રૂથ અને બોઆઝના લગ્ન શક્ય છે અને તેથી તે રૂથને આવો પ્રશ્ન કરે છે. બીજી કલમ જુઓ. જેની યુવતીઓની સાથે તું હતી તે બોઆઝ આપણો સગો નથી શું? જો તે આજ રાત્રે ખડીમાં જવ ઉપણે છે. નાઓમી રૂથને કહે છે કે બોઆઝ તારા નજીકના સગા તરીકેનો ઉદ્ધારક છે. એના પર હક કરવાનો તને હક છે. ત્યારે તને છોડાવનાર તરીકે એના ઉપર હક કરવો જોઈએ. આજે રાત્રે તું એના ખેતરની ખડીમાં જઈને એની જાણ કર. આજે રાત્રે એ ત્યાં જ છે. ત્રીજી કલમ જુઓ. શું કહે છે ત્રીજી કલમ? માટે તું નાહી ધોઈને અત્તર ચોળીને તથા સારા વસ્ત્રો પહેરીને ખડીમાં જા, પણ તે માણસ ખાઈ પી ન રહે ત્યાં સુધી તું તેની નજરે પડીશ નહીં. હવે નાઓમી રૂથને કહે છે કે ધાર્મિક પર્વ પૂરું થાય ત્યાં સુધી એણે રાહ જોવી. બોઆઝ પર તારા નજીકના સગા તરીકે હક કરવો એ તારા પર આધારિત છે. હવે નાઓમી રૂથને ખાસ ચોક્કસ સૂચનાઓ આપે છે. નાઓમી રૂથને 4 બાબતો કરવાનું કહે છે. ત્રીજી કલમ પ્રમાણે પહેલી બાબત છે નાહી ધોઈને સ્વચ્છ થા. અહીં મિત્ર એક પાપી માનવીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવતી વખતે જે 4 પગલાં ભરવાના હોય છે એ જોઈ શકાય છે. પ્રથમ પગલું છે સ્વચ્છ થાવ. બાઇબલમાં તમે જુઓ તીતસને લખેલો પત્ર નવા કરારના વિભાગમાં
તીતસને લખેલો પત્ર. 3 અધ્યાયની 5મી કલમ જુઓ ત્યારે લખ્યું છે ત્યાં કે તેમણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપણે કરેલા કોઈ સારા કાર્યોને લીધે નહીં પણ તેમની કૃપાથી જ બચાવ્યા. તેમણે આપણને સ્નાન કરાવીને પવિત્ર આત્મા દ્વારા નવો જન્મ અને નવું જીવન આપ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શું કર્યું? સ્નાન કરાવીને પવિત્ર આત્મા દ્વારા નવો જન્મ અને નવું જીવન આપ્યા. બીજી જે સૂચના છે એ કહે છે અત્તરચોળ, મતલબ કે અભિષિક્ત થા. આ મિત્ર વિશ્વાસીને થતા અનુભવનું પગલું છે. બાઇબલમાં તમે જુઓ, યોહાને લખેલો પહેલો પત્રના એના 2 અધ્યાયની 20મી કલમ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને બધાને સત્યની ખબર છે. ઈસુ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે. ઈશ્વર પવિત્ર આત્મા મિત્ર આપણને અભિષિક્ત કરે છે. પોતાની ભરપૂરી આપણને આપીને પવિત્ર આત્મા આપણને સર્વ સત્ય શીખવે છે. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો એ રીતે જ સમજી શકાય છે મિત્ર, પવિત્ર આત્મા દ્વારા. તમે જુઓ યોહાને લખેલા પહેલા પત્રના 2 અધ્યાયની 27મી કલમ તો ત્યાં લખ્યું છે તમારા પર તો ઈસુ ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી, કારણ તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જુઠ્ઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાવ અને ઈસુ ખ્રિસ્તમાં રહો. ત્રીજી જે સૂચના આપે છે નાઓમી રૂથને, એમાં શાનો સમાવેશ થાય છે? કે છે તારા સારા વસ્ત્રો પહેર. તારા સારા વસ્ત્રો પહેર. હવે મનુષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે મિત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પોતાના ન્યાયીપણાનો, પોતાના પુનિત પાવનપણાના વસ્ત્રો પહેરાવે છે. રોમન લોકોને લખેલા પત્રના તમે 3 અધ્યાયની 22મી કલમ જોશો મારી સાથે સાથે નવા કરારમાં. શું કહે છે અહીંયા? કહે છે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર ન્યાયી ગણે છે. આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી. હવે તમે જુઓ ચોથી સૂચના નાઓમી રૂથને આપે છે. શું કહે છે? ખળીમાં જા. ખળીમાં જા. ઈસુ ખ્રિસ્તને શરણે આવ એવો આનો અર્થ થાય. તમે સંદર્શનનું પુસ્તક જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં છેલ્લું પુસ્તક છે એના 3 અધ્યાયની 20મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું બારણા આગળ ઊભો છું, હું તમારા હૃદયના દ્વાર આગળ ઊભો છું અને તે ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને પોતાના હૃદયનું દ્વાર ઉગાડશે તો હું એના હૃદયમાં, એના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. તૃષિત થયો, તારે વાસ્તે મધ્યસ્થ થયો. સંઘ પર તે તૃષિત થયો, તારે વાસ્તે મધ્યસ્થ થયો. ઘાટો પડી પ્રાણ છોડ્યો ત્યાં, જલ્દી આવો, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો.
आवाज प्रगट कराया, सुनी आओ प्यारा यीशु पास। प्रेमी आवाज प्रगट कराया, सुनी आओ प्यारा यीशु पास। दिन आजे छे कृपानो, जल्दी आवो, जल्दी आवो। प्रेमथी सु बोलावे, जल्दी आवो। पामो मुक्ति खरी, आनंद थी भरपूर थाओ। प्रेमथी सु बोलावे, जल्दी आवो। પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે આમંત્રણ આપે છે. મિત્ર, શું તમે કદી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અવાજને સાંભળ્યો છે? મિત્ર, કે તમારા હૃદયનું દ્વાર ખટખટાવે છે? શું તમે એમની વાણી સાંભળી છે? સ્તવન કાર્યક્રમમાં અનેક વખત ઈશ્વરના પવિત્ર વચનોની મારફતે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી સાંભળી છે. મિત્ર, પણ સાંભળી છે તો શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તમારા હૃદયનું દ્વાર ખોલ્યું છે? એ પ્રશ્ન બહુ જ મહત્વનો છે. મિત્ર, ઘણી બધી વાર ઘણા માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો દ્વારા સાંભળે છે, પણ પોતાના હૃદયનું દ્વાર ખોલવાને બદલે પોતાના હૃદયને કઠણ કરી દે છે. મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી સાંભળી છે તો મિત્ર, તમારા હૃદયનું દ્વાર ખોલતા અચકાશો નહીં. જો તમે તમારા હૃદયનું દ્વાર ખોલીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા હૃદયમાં, તમારા જીવનમાં આમંત્રણ આપશો તો મિત્ર, જે 4 બાબતો આજે આપણે જોઈ, એ 4 બાબતો તમારા જીવનમાં અવશ્ય પરિપૂર્ણ થશે. તીતસે લખેલા પત્રના 3 અધ્યાયની 5મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે તે છે કે ઈશ્વર આપણને આપણે કરેલા કોઈ સારા કાર્યોને લીધે નહીં, પણ એમની કૃપાથી બચાવે છે. ઈશ્વર આપણને સ્નાન કરાવીને પવિત્ર આત્મા દ્વારા નવો જન્મ અને નવું જીવન આપે છે. અને એટલે જ મિત્રો હું તમને કહું છું કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા હૃદયમાં, તમારા જીવનમાં આમંત્રણ આપ્યું છે તો તીતસને લખેલા પત્રના 3 અધ્યાયની 5મી કલમ તમારા જીવનમાં પરિપૂર્ણ થઈ ગઈ છે. અને એ પછી તમે જુઓ તો આપણે યોહાનને લખેલા પહેલા પત્રના 2 અધ્યાયની 20મી કલમમાં પણ જોયું હતું. શું બને છે? ઈસુ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને બધાને સત્યની ખબર છે. તમે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા હૃદયમાં આમંત્રણ આપો છો મિત્ર, ત્યારે શું બને છે? તમને ઈશ્વરનો પવિત્ર આત્મા પ્રાપ્ત થાય છે અને તમે સર્વ સત્ય સમજી શકો છો, જાણી શકો છો અને એ પ્રમાણે જીવી શકો છો મિત્ર. કારણ કે અહીંયા લખ્યું છે યોહાને લખેલા પહેલા પત્રના 2 અધ્યાયની 20મી કલમમાં કે ઈસુ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને બધાને સત્યની ખબર પડે છે. અને એ પછી 27મી કલમમાં પણ કહ્યું છે કે તમારા પર તો ઈસુ ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર જ નથી, કારણ કે તેમનો પવિત્ર આત્મા, ઈશ્વરનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાવ અને ઈસુ ખ્રિસ્તમાં રહો. એ પછી આપણે જે 3જી બાબત જોઈ એ તો કહે છે તારા સારા વસ્ત્રો ધારણ કર. અને એટલે મિત્ર, મનુષ્ય જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મનુષ્યને પોતાના ન્યાયપણાનો જબ્બો પહેરાવે છે. હું માનું છું મિત્ર કે તમે ઈશ્વરના આ પવિત્ર વચનો ઉપર બહુ ગંભીરતાપૂર્વક વિચાર કરશો અને યોગ્ય નિર્ણય લેશો. યોગ્ય નિર્ણય લેવા માટે ઈશ્વર તમારી સહાય કરો. આમેન. વહાલા દર્શકો, રૂથે પોતાની સાસુની સૂચનાઓનું અનુસરણ કરીને એક એવું પગલું ભર્યું કે જે અનિશ્ચિતતાઓથી ભરેલું હતું.
પરંતુ જીવંત ઈશ્વરમાં તેના અતૂટ વિશ્વાસને કારણે ઈશ્વર તેના પર દયા દર્શાવે છે અને પોતાની કરુણા પ્રગટ કરે છે. ઇઝરાયેલી સમાજમાં ગરીબો અને વિધવાઓને માટે એક અદ્ભુત નિયમ આપણને જોવા મળે છે. આ નિયમ દ્વારા તેઓ પોતાના સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા હોય છે, જેને નજીકના સગા દ્વારા છોડાવવામાં આવે છે. જો મૂસાના નિયમ અનુસાર નજીકના સગા છોડાવનાર ન હોય તો રૂથનું જીવન દુઃખદ હોત. તેવી જ રીતે જો આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે છુટકારાનું કાર્ય ન કર્યું હોત તો આપણા જેવા પાપીઓને માટે છુટકારાની કોઈ વ્યવસ્થા ન હોત. પ્રિય મિત્રો, પાપના બંધનમાંથી છોડાવનાર નજીકનો સંબંધી આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. આપણે બધા ભટકી ગયેલા પાપીઓ છીએ. ઈશ્વર આપણો છુટકારો કરે છે, પણ તેઓ ન્યાયી અને પવિત્ર ઈશ્વર છે. ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો છે. મિત્રો, આજે શું તમે તમારા જીવનમાં નજીકના સગા તરીકે ઈસુ ખ્રિસ્તને સ્વીકારો છો? જો હા, તો આવો મિત્રો, ઈશ્વરને તેમના મહાન પ્રેમને માટે આભારી ભાવ દર્શાવીએ કે તેમણે પોતાના વિશ્વાસીજનોને તેમની અનંત યોજનાના ભાગીદાર બનાવ્યા છે. ઈશ્વર આપ સર્વને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નોનો જવાબ છે સારી. મિત્રો, આજનો પ્રશ્ન છે, બોઆઝ ક્યાં જવ ઉપણે છે? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.